શું તમે પણ એક દીકરીના માતા પિતા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી દીકરીને જો પહેલું માસિક એના સ્કૂલમાં જ આવી જાય અને એને માસિક વિશે કશી જ માહિતી ના હોય તો આ એક્સપિરિયન્સ એના માટે ખૂબ જ ડરાવનો સાબિત થાય છે। તો ચાલો આપણે આજે સાથે મળીને આપણી દીકરી માટે એના પહેલા માસિકની તૈયારી કઈ રીતે કરીએ એ આપણે જાણીએ। તો સૌથી પહેલા આજે આપણે એ જાણીએ કે આપણી મોડર્ન લાઈફસ્ટાઈલને લીધે આપણી દીકરીનું માસિક એના સમય કરતાં વહેલા તો નથી આવી જતું ને। સૌથી પહેલા એ કરવાનું છે કે એને હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડના ડિફરન્સ વિશે માહિતી આપવાની છે। એને હેલ્ધી ફૂડ જેવું કે પ્રોટીનવાળી વસ્તુ કઠોળ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, લીલા શાકભાજી છે, એ બધું વધારે ખાવા માટે પ્રોત્સાહન આપવાનું છે અને જંક ફૂડ છે, સોફ્ટ ડ્રિંક છે, કોલ્ડ ડ્રિંક છે એને બને એટલું ઓછું કરવાનું છે। બીજી વસ્તુ, એને બને એટલી આઉટડોર એક્ટિવિટી વધારે કરવા માટે મોટિવેટ કરવાનું છે। એને જેમાં ઇન્ટરેસ્ટ હોય, ડાન્સ, બેડમિન્ટન, ક્રિકેટ, એ આઉટડોર એક્ટિવિટી કરવા માટે એને મોટિવેટ કરવાનું છે। ત્રીજું, એને ફોન, લેપટોપ એવા બને એટલા ઇલેક્ટ્રિક જે ગેજેટ્સ આવે છે એનો યુઝ બને એટલો ઓછો કરવા માટે આપણે એને મોટિવેટ કરવાનું છે। હવે જ્યારે આપણી દીકરી 8 થી 8.5 વર્ષની થાય ત્યારે આપણે એને એ માહિતી આપવાની છે કે એના શરીરમાં હોર્મોન્સના ચેન્જીસના લીધે એના શરીરમાં શું ફેરફાર થશે। પ્યુબર્ટીના લીધે એના શરીરમાં જે બ્રેસ્ટનો વિકાસ થશે, એના હેર ગ્રોથ થશે, એના અવાજમાં, મૂડમાં થોડા ઘણા ચેન્જીસ થઈ શકે છે। હવે આપણે એને એ માહિતી આપવાની છે કે માસિક એટલે શું કહેવાય। જ્યારે નોર્મલી મંથલી બ્લીડિંગ થવું એ બી નેચરલી જ છે। દુનિયાની બધી જ દીકરીઓને 9 વર્ષથી આ મેન્સિસ ધર્મ, માસિકનો ધર્મ સ્ટાર્ટ થાય છે, જે એકદમ કુદરતી છે, જે એકદમ નેચરલ પ્રોસેસ છે। એના માટે ડરવાની જરૂર નથી। આ ઉપરાંત આપણે તેને મેન્સ્ટ્રુઅલ હાઇજીન શું છે, માસિક દરમિયાન શું ધ્યાન રાખવાનું છે, એના માટે આપણે એક મેન્સ્ટ્રુઅલ કિટ બી બનાવી શકીએ જેમાં એક્સ્ટ્રા પેર ઓફ ક્લોથ્સ, ટિશ્યુઝ છે, સેનિટરી પેડ છે, જે આપણે એક સેનિટરી કિટ બનાવીને એની સ્કૂલ બેગમાં પણ મૂકી શકાય છે। આ સિવાય તમારે તમારી દીકરીને ગુડ ટચ શું છે અને બેડ ટચ શું છે એ વિશે બી સંપૂર્ણ માહિતી આપવી ખૂબ જ જરૂરી છે। તો આપણે આ વિડીયો દરેક દીકરીના માતા પિતાને બને એટલો શેર કરીએ વધુમાં વધુ કે જેથી કોઈ પણ દીકરી તેના ફર્સ્ટ માસિકના લઈને મૂંઝવણ ના અનુભવે।